રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને આજે બહુ મોટો દિવસ છે, કારણ કે ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ કાકા. ખખડાઈશ નહીં ભાઈ, લે એક્સાઇટમેન્ટમાં બોલું છું યાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ લિસનરનો આપનો પ્રેમ અને આશીર્વાદ ફળ્યો. તો હવે પાર્ટી ક્યાં અને ક્યારે? બસ ખાલી સરસ તૈયાર થઈને આવી જજે, નવી નવી વાવા પહેરીને, એટલે પાર્ટી પાક્કી. એવું કેવું? કોઈનું પણ મેરેજનું રિસેપ્શન ચાલતું હોય ને ત્યાં ઘૂસી જ જવાનું. જે ખાવું પીવું હોય પતાઈ શાંતિ જ નીકળી જવાનું. ખાલી ફોટો બોટો પડાવવાના જઈશ એમાં જલાઈ જવાય. એટલે મારે આ રીતે પાર્ટી નહીં જોઈતી ભાઈ, તમે આપતા હોય તો બોલો. એટલે ગયા શનિવારે ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી એવોર્ડ ડિક્લેર થયો, પછી રોજ પાર્ટી જ ચાલે છે. એક એફડી હું તોડાઈ મેં. રવિવારે 20 જણા આયા, પછી 15, પછી 30 આયા, પછી 35. એટલે ઓવરઓલ આ એવોર્ડ મને કેટલો બધો મોંઘો પડ્યો. તોય હું પાર્ટી લઈશ ને લઈશ જ. પહેલા તો ચા મંગાવો, 10 કપ ચા પીવડાવો. 10 કપ લા રાત્રે ટ્રક ચલાવવા નીકળવાનો જ. હું ટ્રક ચલાવું છું. પાર્ટી તો જોઈશે જ. 5000 રૂપિયાના ખાલી ચંપલ પહેરો છો અને પાર્ટી નથી આપતા. નહીં ભાઈ, આ 5000 ના ચંપલ 150 ના લીધેલા સીવડાઈને 5000 થઈ ગયા. તમારી પાસે છે ને આ પાર્ટી લેવી એટલે તો બાથરૂમમાં બાઇક ફેરવવા જેવું છે. હાટ. રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. કોંગ્રેચ્યુલેશન નો હશે, જો ઉપાડ જોઈ. હલો. હેલો કિશોર કાકા છે? હા, પિંકેશ નો છે. પિંકેશ નહીં યાર, પિનાકીન બોલો. પિંકેશ તો કેવું લાગે? હું છે? મેં અને મારી વાઈફ પિંકી તમને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છે કે ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી તમને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો. હા, થેન્ક યુ. તાલે પિંકી ને તો હાલ. એના તરફથી તમને કહી દીધું ને, પછી હું કામ છે? હવે મારો ઇસ્યુ શું છે સાંભળી લો. કોંગ્રેચ્યુલેશન કીધા પછી તું તારા પ્રોબ્લેમ તો કાઢે જ છે, મેં જોયું. મૂળ મુદ્દો એવો છે કે મેં છે ને હમણાં બસમાં આવતો હતો તો અંદર ટીવી ચાલતું હતું, તો કંડક્ટરે ટિકિટની સાથે કેબલના પૈસા આવ લીધા. એવું કેવું? હવે ટીવી ચાલતું હતું એટલે જોયું નહીં યાર. હવે એના પૈસા અલગથી થોડા હોય. જો કેબલ વાળા હાથે છે ને બહુ મગજમારી કરવાની જ નહીં. મેં હમણાં 6 મહિના ઘરે ટીવી જોયું તો મેં કેબલ વાળાને પૈસા નતા આલ્યા. બિચારાએ 2-4 વાર તો ધક્કા ખાધા, પણ પછી એને કેવો બદલો લીધો ખબર છે? કેવો? મેન ચેનલો કાઢી અને આડી અવડી ચેનલો મૂકવા માંડી. પેલું બધું ઇંગ્લિશ જેવું ખ્યાલ આવી ગયો ને? હા, પેલું એકલામાં જોવું પડે એવું. શું વાત કરો છો? તારે મારે તો ફોઈ, માસી, મમ્મી, બેન, ભાભી બધા હિપ થઈ ગયેલા. મને આમ ફેંટ પકડીને કીધું જા પેલા પૈસા લ્યા પેલા. એટલે આવું થાય. હારું વાંધો નહીં, પણ જો आज तुमको अवार्ड मिला है ने, કમ એકદમ હિન્દી सामने पहला यार, आज तुमको जो अवार्ड मिला है ने, तो आज आपको कुछ नजारे बताने होंगे. તુલા ફટાકડાની દુકાને આવ્યો છે, તને નજારા બતાવું? મૂકી દે. હા ભાઈ પિંકેશ. पिंकेश नहीं यार, पिनाकी. ચાલ આવે. રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ વીક, કેમ કે ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ કાકા. કોંગ્રેચ્યુલેશન્સ હું કહીશ, પહેલા દરવાજો ખોલો. કોલા ખુશમાં ને ખુશમાં ઢીક મારશે. કોંગ્રેચ્યુલેશન્સ મારા હીરો, એકદમ ટાઈટ હોકી. પીરા છોડ મને, છોડ કહું છું. શું થયું? આ રીતે બેટાય શરીરનું ટ્રાન્સફોર્મર ઉડી ગયું. અરે એન્જોય યાર, કમ ઓન. હું ગોગલ્સ લઈ આવી તમારા માટે. ફરી ગોગલ્સ લઈ? મેં પહેરું છું ને લોકો મને વેલ્ડિંગ ના ઓર્ડર આપે છે. અને આ કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે? હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો. હવે તમે જવા દો ને. તમે કઈક સરખું પહેરીને ફરો. કેવા ફરો છો?
ખબર છે લી, હવે મારે છે ને તૈયાર થઈને થોડું વ્યવસ્થિત ફરવું પડશે. 2 જણે મને જોઈને મારી પાસે ગટર ખોલાવડાઈ. અરે રે, પણ પછી કેવું સળિયો નાખીને ચોખ્ખું કર્યું? હાટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ વીક, કેમ કે ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ કાકા. ફરી ફોન આવ્યો કાકા. ઉપાડ. હલો હેલો, આ જીજુ છે? કાકા, તમારો સાળો કાલા કટ્ટા. મહેશ, કોંગ્રેચ્યુલેશન્સ જીજુ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ દીદી. થેન્ક યુ બાકુ. બાર દિન ये બસ હવે આખું નહીં. જીજુ, આજે મારી એક ફરમાઈશ પૂરી કરો. હું તમે ગીત ગાઓ. મને ના આવડેલા. તું ગા. અરે મેં ગીત ગાઉં ને તો ઉડતું પક્ષી નીચે પડી જાય. કમ મોંમાં છરા મૂકીને ગાય છે. સરખી રીતે વાત કરો ને મારા ભાઈ સાથે. કે છે તો ગાઓ ને. જીજુ, મને ધ્યાનમાં રાખીને ગાઓ. એવું પાછું કાલાજામ બરે. કોયલ સી તેરી બોલી કાકા 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 કાકા. એ જીજુ, આ તો કાગડો આવ્યો. તે તું તારી જાતને કોયલ સમજે છે? મેલી દે. આવું ગીત ગાવાનું? અલા પણ એ કેટલો બધો કાળો છે. ગામમાં ચોરી કરતા પકડાયો ને તો ગધેડા પર ધોળું મોડું કરીને બેહાડેલો. હાટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કોંગ્રેચ્યુલેશન્સ કાકા. ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો. એ હું શું કહું છું, આ એવોર્ડ મળ્યો ને તો હવે આપણે વર્લ્ડ ટૂર કરીશું. ટિકિટો નહીં મળી, એવોર્ડ મળ્યો. તો આટલી બધી તૈયાર થઈ એનું શું? હું તૈયાર થઈ જાય. ખાલી સામરૂખના ઈંડાને કપડા પહેરાયા હોય એવું છે. સરખું બોલો. તમને ખ્યાલ નથી એટલે બાકી કહી દઉં, મેં તમારા માટે એર હોસ્ટેસની નોકરી છોડી હતી. બે તું જાને જા, તને ગીતા મંદિરની બસમાં કોઈ ચડવા નથી દેતું. બસ, ઇટ્સ ઇનફ નાઉ. જા મોઢા પર કચરા પોતું કરી આય. મોડું ધોઈયા એવું કહેવાય. કચરા પોતું એટલે શું? જાનેલી જા 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 જા. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કોંગ્રેચ્યુલેશન્સ કાકા. ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો. આ તો કઈ રીત છે યાર. એમાં શું થઈ ગયું? શું થયું પાછું? અલા યાર, ડાઇનિંગ ટેબલ પર સહેજ અથાણાનું તેલ પડી ગયું તો આ સીધું સ્વચ્છ ભારત પર મને 12 મિનિટ જેટલું બોલી જાય. એ તો ના મજા આવે ને યાર. સ્વચ્છ ભારત એટલે પછી નાનામાં નાની વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. કોઈ દિવસ લગન ના કરતો. હા, હું તો આમે નથી કરવાનો. મારી આ કાનની નીચેની જે સ્કીન છે ને એ બહુ સેન્સિટિવ છે, તો કોઈ આમ હાથ ફેરો ને તો મને ગલી થાય છે, એટલે મારે લગન જ નહીં કરવા. આ તો કોઈ કારણ છે લા. લા, શેનો અવાજ આવે? એ તો ચા પીવું છું. સરખી ચા પી, મને ડાઉટ થયો. હાટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કોંગ્રેચ્યુલેશન્સ કાકા. ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો. કાકા, મને અત્યાર સુધી લગભગ 500 એવા મેસેજ આવી ગયા છે કે તમે પાર્ટી ક્યારે અને ક્યાં આપો છો. તમને કહું છું કે મવી હેલ્મેટ પહેરી રાખી છે. શું આ ઢાંકણું અદ્ધર કરીને વાત કરો યાર. કોઈ ઓળખી ના જાય એટલે ભાઈબંધ. રોજે રોજ પાર્ટી માંગે છે બધા. કેટલી બધી છોકરીઓ આ તારા સ્ટાફમાંથી એક પછી એક આયા જ કરે જાય. પાછળ જાણે છોકરીઓનો ડેમ તૂટી ગયો હોય એવું. પાર્ટી તો આપવી જ પડશે બધાને. એક કામ કરો, આ હેલ્મેટ કાઢો, હું તમને ચાદર ઉડાઈ દઉં. ચાદર શું કામ? મેં કઈ સ્મગલિંગ નો માલ છું? શું કરો છો? માથું ખંજવાળો છો પણ હેલ્મેટ તો ઉતારો.
તને પગે ખંજવાળ આવે આવે જ ને વળી. તો તું સલવાર કાઢીને ખંજવાળે. હટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કોંગ્રેચ્યુલેશન્સ કાકા, ઇન્ડિયા રેડિયો ફોરમ તરફથી રેડિયો સિટી જોક સ્ટુડિયોને બેસ્ટ શો નો એવોર્ડ મળ્યો. અને જતા જતા હું એટલું જ કહીશ કાકા કે કાકીના હાથનું હું જમવા આવવાનો છું. પાર્ટી આપણે ઘરે કરશું. ફાવે તો ખાજે. કેમ એવું કહો? આવજે ને તું, મેનુ તૈયાર જ છે. રૂઅબઝાની કઢી, રીંગણા કેરીનું શાક, હું હજુ તો જો તું. ભીંડાની બાસુદી. કાકી આપણે ખાલી કેક ખાવાનું રાખીએ, બીજું બધું જવા દો એમ. કેક નું હું કહી દઉં તને. ટીવી પર જોઈ જોઈને કેક બનાવી આણે. ઓવનમાં મૂક્યું ને ત્યાં લાઈટ જતી રહી. ફરી મૂકી કેક તો ફરી લાઈટ જતી રહી. ફરી મૂકી તો ફરી લાઈટ જતી. રાત્રે 3 વાગે કેક તૈયાર થઈ. બહાર કાઢીને તો લાલ ઈંટ જેવી થઈ ગયેલી. ખાંડી ખાંડીને ખાધી. પણ તું આવજે ખરો. ના ભાઈ, ના ના. જય શ્રી કૃષ્ણ. only on